નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના સરસ મજાના એવા સેશનમાં જેમાં હું તમને જણાવવાનો છું કે બોર્ડની પરીક્ષા આપણી ખૂબ નજીક આવી ગઈ છે અને આ બોર્ડની પરીક્ષામાં કોઈ વ્યક્તિએ, કોઈ વિદ્યાર્થી જે બોર્ડની પરીક્ષા સારામાં સારા માર્ક્સ લાવવા માટે આપવા માંગે છે કે એણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એવું કઈ બાબતો ટાળવાની જે આપણા સારા માર્ક્સ લાવતા અટકાવે અને એવી કઈ વસ્તુ કરવાની જે આપણને સારા માર્ક્સ લાવીને આપે. તો ઘણા જે અસમંજસને મૂંઝવણમાં હશો એ બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન ફટાફટ સટાસટ હું તમને આપી રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે બહુ ઓછી મિનિટોમાં હું તમને વાત કરવા માટે જઈ રહ્યો છું. સવાલ એવો છે કે સર આટલા બધા લોકો આટલા બધા અમને સલાહ આપે છે કે તારે આ કરાય, એવી રીતે વંચાય, કોઈ કે સવારે વહેલા જગાય, કોઈ કે રાત્રે મોડે સુધી વંચાય, કોઈ કે આટલા કલાક વંચાય, કોઈ કે ઉજાગરા કરાય, કોઈ કે હુઈ જવાય, કોઈ કે લખીને પ્રેક્ટિસ કરાય, કોઈ કે વાંચીને પ્રેક્ટિસ કરાય. આમાં અમારે શું કરવાનું અને અમારે શું નહીં કરવાનું? તો હું જરાક તમને ફિલ્ટર આપી દઉં છું. મગજને એકદમ શાંત રાખીને તમને જેટલું લાગુ પડે, તમને જેટલું અનુકૂળ આવે, તમે જેટલું સમજો એટલાને જ ગ્રહણ કરીને તમારા પરીક્ષાની તૈયારીમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો પણ ઘણી બધી તમને મદદ કરશે. મારો આ સેશન કહેવાનો એકમાત્ર હેતુ એ છે કે તમારી બોર્ડની પરીક્ષામાં તમને ઓછી તકલીફ ને વધારે સરળતા પડે. તો પહેલી વસ્તુ એ કે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ જેથી આપણા કામ થઈ શકે. તો 6 એવા મુદ્દાઓ પર હું તમને વાત કરવાનો છું અને બહુ ઓછા સમયમાં, કે જેથી એક તો ટાઈમ મેનેજમેન્ટ કેમ કરો. આઈ થિંક હાર્દિક સર એક સરસ મજાનો લેક્ચર તમારા માટે રેકોર્ડ કર્યો છે કે આજ મુદ્દાની અંદર આવી જશે. પેપરમાં 3 કલાકમાં પેપર પૂરું કઈ રીતે કરવું. પણ હું તમને આ સમય કહું છું કે અત્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીના સમયની વાત કરું છું કે કોઈ એક વિષય પાછળ વધારે પડતું ધ્યાન દેવાય ન જાય અને કોઈ વિષય સાવ બાકી ન રહી જાય, એ ખાસ જોજો. આગળ જે હું તમારા માટે એક વિડીયો લઈને આવીશ કે જેમાં તમને જણાવીશ દીકરાઓ કે કેટલા દિવસ બાકી છે, તો એક્ઝામનું જે ટાઈમ ટેબલ છે એ તમારે કઈ રીતે પ્રિપેર કરવું, તૈયાર કરવું, તો એ પણ હું તમારા માટે લઈને આવીશ, ટેન્શન નહીં લેતા. બીજું, નિયમિત અભ્યાસ આપણે કરવાનો છે. 3 દિવસ વાંચ્યું ને ચોથા દિવસે બ્રેક લીધો એ હવે નહીં પોસાય. રોજ કન્ટિન્યુઅસલી વાંચવું પડશે, એ પણ હું તમને જણાવવાનું છું. નોટ્સ બનાવવાની છે ફટાફટ. હવે તો નોટ્સ બનાવવાનો સમય જો કે રહ્યો નથી, પણ માત્ર મુદ્દાના ટાઇટલ, આંકડા, ચાવી, તો આ બધાનું એક જગ્યાએ લખીને પછી એને વારંવાર રિવાઇઝ કરવા માટે યુઝ કરી શકો. રિવિઝન ખાસ કરી શકો, એના માટે શેડ્યુલ આપવાનો છું. એક જે વસ્તુ અત્યારે વિદ્યાર્થીઓ નથી કરતા એને છે મોક ટેસ્ટનું રિવિઝન, મોક ટેસ્ટ, પેપર રિવિઝન, પેપર પ્રેક્ટિસ. તો એ ખાસ તમારે કરવી જોઈએ. અને લાઈફસ્ટાઈલ હેલ્ધી કઈ રીતે રાખવી, તો આ બધાની ચર્ચા હું તમને ખાસ ફટાફટ કરી દઉં. એ પહેલાં ખાસ તમને જણાવી દઉં કે ઇકોનોમિક્સની મોસ્ટ ટાઈમ સેક્શન એ અને સેક્શન બીની PDF અવેલેબલ છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. તો જો ડાઉનલોડ ન કર્યું હોય તો ખાસ કરી લેજો, કારણ કે સેક્શન એ અને બી આ કરવા જેવું છે. શું કરવું જોઈએ એની શરૂઆત હું અહીંયાથી કરું છું કે આ કરવું જોઈએ ડાઉનલોડ. તમારા સેક્શન એ અને બીના માર્ક્સ વધારી દેશે. ઓકે, નો કાંઈ ખબર પડે તો આ નંબર ઉપર કોલ કરી શકો, 9712444548. અચ્છા, શરૂઆત પહેલું એ કરીએ કે બહુ ઓછા દિવસ વધ્યા છે, એમાં એવું કઈ રીતે વાંચવું કે જેથી ઇફેક્ટિવલી તમને પરીક્ષામાં યાદ રહે અને યાદ રહ્યા પછી તમને ટાઈમે યાદ આવે. ઓકે, તો પહેલી વસ્તુ એ કે સળંગ ધડાધડ 3 કલાક 4 કલાક. હવે તો મને ખબર છે કે તમને રેલો આવ્યો છે એટલે સાહેબ હવે તો વાંચ્યા વગર છૂટક્યો નથી, એક હારે બેઠા એટલે 4 કલાક ઢળી નાખ્યું. ના, ઢળવાનું નથી. પહેલી વસ્તુ એ છે કે મહત્વનું શું છે, કેવું વાંચો, એ કેટલા કલાક વાંચો એ મહત્વનું નથી. એનો મતલબ એમ નહીં અડધો કલાક વાંચીને ઊભું થઈ જવું. એટલે તમે જેટલા કલાક વાંચો છો એમાં અસર પડવી જોઈએ, કામ થવું જોઈએ. 4 કલાક બેસો ને એક જ ચેપ્ટર પાકું કરો, શું કામનું ભાઈ? એટલે એ ઓછા સમયમાં જાજુ વાંચી શકો એના માટે એક ટેકનિક છે, જાપાનીઝ ટેકનિક છે, પોમોડોરો ટેકનિક, જેમાં 50 મિનિટ વાંચવાનું, 10 મિનિટ એનું રિવિઝન કરવા માટે બ્રેક લેવાની. 50 મિનિટ વાંચો, 10 મિનિટ રિવિઝન, 50 મિનિટ વાંચો, એટલે 1 કલાકમાં એકવાર રિવિઝન થાય ને એકવાર વંચાઈ જાય. 3 કલાકમાં 3 વાર વંચાય ને 3 રિવિઝન થાય. ઓકે, એટલે આ વસ્તુ ખાસ કરવાની. બીજું, બ્રેક લ્યો. મેં કીધું એમ રિવિઝન કરવાનું લેવાનું, એમાં મોબાઈલ લેવાનું નથી. મોબાઈલમાં સોશિયલ મીડિયા, વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ બિલકુલ લેવાનું નથી. બરાબર, બહાર રખડવા જવાનું બિલકુલ નથી. હા, ઘરમાં પાણી પીવો, નાસ્તો કરો, થોડુંક ચાલી લ્યો, વળી પાછા આવી જાવ. બ્રેક શું લેવા વચ્ચે 10 મિનિટનો? એકાગ્રતા, કોન્સન્ટ્રેશન વધારે આપણું. હા, પણ જે પેલી 50 મિનિટ છે એ 50 મિનિટમાં કામ થવું જોઈએ. જો એક કામ કરવાનું, 50 મિનિટ વાંચો છો, 50 મિનિટનું બેકઅપ ઓલી 10 મિનિટનો બ્રેક દેતા પહેલા કરી લેવાનું. આવડ્યું તો બ્રેક, નહીતર વાંચવાનું. ઓકે, આ એવા લોકો માટે છે જેમનો પોતાના ઉપર કંટ્રોલ છે કે સાહેબ અમને 10 મિનિટમાં નહીં ભેગું થાય, 10 ની 20 મિનિટ તો રવાઈ દો. તો પછી તમે એ જે નિયમ છે એ 50 મિનિટના બદલે 2 કલાક વાંચો અને પછી 10 મિનિટ બ્રેક લ્યો તો પણ વચ્ચે બ્રેક લેવો આવશ્યક છે. આ મગજ છે ને એને પ્રોસેસ કરવા માટે થોડોક ટાઈમ જોઈએ.
પણ 10 જ મિનિટનો બ્રેક, એન કરતાં ઝાઝો બ્રેક આપણું મગજ માંગતું નથી. ઓકે, એટલે વધારે પડતો બ્રેક નહીં. બીજું, રોજ છે એ 2 વિષય મિનિમમ વાંચવાના. એક દાખલાવાળો વાંચો, માફ કરજો, એક દાખલાવાળો વાંચો ને એક થિયરીવાળો વાંચો, એટલે શું છે કંટાળો ન આવે. બીજું, બપોરના સમયે જ્યારે ઊંઘ આવે મસ્ત, ત્યારે આંકડાવાળા એકાઉન્ટ અને સ્ટેટ વાંચો. અને ઇંગ્લિશની બધા છે ભારે ભારે ખતરનાક, એ બધા સવારના ટાઈમે રાખો. સવારે તમારું મગજ સૌથી વધારે એક્ટિવ હોય, સૌથી વધારે લડવા માટે તૈયાર હોય. ઓકે, એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. સવારે તાજા મગજ અઘરાન ગણતરીવાળા વિષયો છે. બપોરના ટાઈમમાં મેં કીધું એમ કે આંકડા શાસ્ત્રના દાખલા બધું ગણી શકો. બીજું, ઇકોનોમિક્સ હોય, BA હોય કે SPCC હોય, એના મુદ્દાના ટાઇટલ લખીને પાકા કરો, ઝડપથી યાદ રહેશે. ખાલી બોલશો, ખાલી પૂંઠા પકડીને બેસી રહેશો નહીં, ભેગું થાય. ઓકે, બીજું એકાઉન્ટ્સના જે ફોર્મેટ છે એ એકાઉન્ટના ફોર્મેટ છે એ પણ તમે ખાલી જોઈને નો પાકા થાય, દોરવા પડે ને દોરીને લખવા પડે. અત્યારે ભલે ખરાબ અક્ષરેથી લખી નાખો, પણ પ્રેક્ટિસ લખીને આવશ્યક છે. અને ડિસ્ટ્રેક્શન બધું બંધ કરી દો. 24 આવનારા જે દિવસો હવે 21-20 દિવસ બાકી રહ્યા છે, એ દિવસોમાં દીકરાઓ તમારે કોઈ પણ વધારાનું કાંઈ એકાઉન્ટ કાંઈ યુઝ નથી કરવાનું. તમે તમારી પરીક્ષાને આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, આ 3 વચ્ચે ચોથું કોઈ ન આવવું જોઈએ. ઓકે, એટલે વધારાના મોજ શોખ, વધારાના આવા જવાનું બધું જ બંધ કરી દેવાનું છે. ગુણવત્તાયુક્ત વાંચવા માટે 4 વસ્તુ ધ્યાનમાં લેવાની છે. પોમોડોરો ટેકનિક, આયોજન, લખીને તૈયારી, ડિસ્ટ્રેક્શનથી બચો. આ 4 વસ્તુ મેઇન કરવાની. બીજું શું કરવાનું છે? આપણી હેલ્થ સાચવવી પડશે. એકય દી બીમાર પડ્યા, 2 દી બીમાર પડ્યા એટલે બધું વાંચી લીજે. સાયકલ આપણી મસ્ત સેટ થઈ હોય એ વિખાઈ જાય. એટલે પહેલી વસ્તુ, હવે પછી એમ માની લો કે તમે વરરાજા છો, તમારા લગ્ન 26 ફેબ્રુઆરીએ છે. વરાજા હોય ને એને ઘરે છે ને આમ બહુ સાચવે કે હે બેટા ગાડી ફાસ્ટ નહીં આંક તો ધીમે આંકજે, જમવામાં આચર કુચર બહારનું કંઈ ખાવાનું નહીં, અને ખાતો એ માપમાં ખાવાનું. વધારે પડતું ભારે નહીં ખાતો, ઝાડા થઈ જાય છે, 2 દી ખાટલામાં પડી રહેવું પડશે. તબિયત ઘટી જાય છે, મોઢું બગડી જશે, મેકઅપ કરાવો ખરાબ લાગશે. બસ એની જેવી કાળજી છે ને એવી કાળજી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા શરૂ થાય એના માટે લેવાની છે. અને 17 માર્ચ સુધી વરરાજા બનીને દુલ્હન બનીને રહેવાનું છે કે બધું શુદ્ધ અને સાત્વિક ઘરનું જ ખાવાનું. આ ફાસ્ટ ફૂડ બધા બંધ કરી દો, બરાબર. આ કેમિકલ ને બરાબર વધારે પડતી ચા, વધારે પડતી કોફી, એનર્જી ડ્રિંક, બરાબર, એ બધું છે ને તમને ઘડીક મજા આવે, પછી નુકસાન કરશે. એ તાત્કાલિક કરશે. પાછા ફાસ્ટ ફૂડ છે એ આળસ અને ઊંઘ આપણામાં વધારશે. એટલે તાજું ભોજન ખાઓ, ઘરનું બનાવેલું. તમને એમ લાગશે કે સાહેબ આ પરીક્ષાની તૈયારીમાં આવું કેમ અસર કરે, તમને ખબર ન હોય એટલે. તો આ તમને કહી દઉં છું. બીજું, પાણી જેટલું બને એટલું પી શકો. કામ કરવાની ક્ષમતા મગજની વધી જાય. પાણી વધારે પીવો અને ઓક્સિજન ઝાઝો મળે તો જલ્દી તમને રિઝલ્ટ આપશે. એટલે પહેલી વાત એ કે આ ખાવાનું છે અને આ નથી ખાવાનું. એટલીસ્ટ 17 માર્ચ સુધી ફાસ્ટ ફૂડને ભલે ગમે એટલું ભાવતું હોય, ગમે એટલી મસ્ત મસ્ત સ્મેલ આવતી, અડવાનું નથી થતું. ઘરનું ખાઓ, ઘરનું બનાવેલું. બહારનું ટાળી દો, બરાબર ને. જો એકાદા બહારનું ભેળસેળવાળું આવી ગયું, તમે ટાળી દો. પરીક્ષા હરખા આરોગ્યથી આપી નહીં શકો. એના કરતાં બેટર ને કોઈ જોખમ ન લેવાય. બહારનું ખાવાનું, ઘરનું ખાઓ પ્લીઝ. બીજું, ઊંઘ છે એ 7 થી 8 કલાકની ફરજિયાત. 7 કલાક તો એ મિનિમમ છે. શું લેવા? આને આરામ જોઈએ. જો અત્યારે મગજની કાળજી જેટલી લેશો, શરીરની કાળજી જેટલી લેશો ને પછી કામ કરશો, તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. એટલે બાબતનું ધ્યાન રાખીને ચાલવાનું છે કે 7 થી 8 કલાકની ઊંઘ લઈ લો. અને પછી બરાબર, નહીતર તો શું છે, ઘણા બધાને આખી રાત જાગવાની ટેવ છે, તો એ મગજની યાદ રાખવાની શક્તિ નબળી પાડે છે. 7 કલાક ઊંઘો અને દિવસે મસ્ત કામ કરી નાખો. ઉજાગરા કરવા એને કરતાં દિવસે જાગ્યા જ છો ભાઈ, તો દિવસે કામ કરી નાખો ને ઉજાગરા શું લેવા કરવા છે. ઓકે. બીજું કે શાળા છે, એક તમે શેડ્યુલ ફિક્સ કરી નાખો કે રોજ આટલા વાગે જાગવાનું, રોજ આટલા વાગે સુવાનું. 6 વાગે જાગો, 10 વાગે સુવો. જે શેડ્યુલ સેટ કરો એ ફિક્સ કરી નાખો. એન કરતાં વધારે જાગવાનું નહીં. અને એ બાકીનો ટાઈમ આખો દિવસમાં મળે છે, પાકું કરી નાખો. કોણ ના પાડે છે? બીજું, પોતાની સાથે સારી સારી વાતો કરો. ભાઈ મારા બોર્ડની પરીક્ષામાં સારા ટકા આવશે, મારા પેપર એકદમ સહેલા જશે, હું તૈયારી કરું એ બધું મને આવડી જશે. સેલ્ફ ટોક એને કહેવાય. એ કરો એટલે પોઝિટિવ એટીટ્યુડ તમારા પ્રત્યે આવશે. ઓકે, એટલે આ બધું કરવાનું છે, હે ને. અને બીજું ખાસ કે આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. કેમ ભાઈ? કારણ કે આપણે ગયા વર્ષે ભવિષ્યવાણી સૂર્યોદયના લેક્ચર જોઈ લો, રેકોર્ડ હિસ્ટ્રી બનાવી હતી. આ વર્ષે પણ બનાવવાની છે. ગુજરાતના વિદ્યાર્થીઓનો સાથ મને જોઈએ છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે એક્ઝામના આગલા દિવસે ભવિષ્યવાણી ને એક્ઝામના દિવસે સવારે સૂર્યોદય, એનો લેક્ચર બધા જ વિષયના શિક્ષકો લઈને આવવાના છે. તો એ ખાસ ભૂલતા નહીં દીકરાઓ. અને બીજું ખાસ, આ તો ઓલરેડી મેં તમને કહી દીધું છે, પણ એની સાથે તમારે કરવાનું છે આ, બરાબર. રોજનું તમારું ટાઈમ ટેબલ સેટ કરી દો. મેં અહીંયા તમારું સેટ કરી દીધું છે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધીનું. ઓકે, તો એટલું ટાઈમ ટેબલ સેટ કરી લો અને એમાં મેક્સિમમ તમે વાંચી શકો 2 4 6 કલાક વાંચી શકો. બીજો કોઈ ઉજાગરો કરવાનો નથી.
આટલું તમે વાંચશો ને તો પણ ઘણું બધું થઈ જશે. એનામાં રિલેક્સેશનથી મસ્ત વાંચો. બરાબર, દાખલા કે 7:30 થી 8 વાગ્યા સુધીમાં સૌથી અઘરા વિષયો ઇંગ્લિશ લઈ શકો, એકાઉન્ટ સ્ટેટ લઈ શકો. 8 એટલે 8:45 થી લઈને 11 વાગ્યા સુધીમાં થિયરી કે પ્રેક્ટિકલના વિષયો લઈ શકો. અને ત્યાર પછી બ્રેક લઈને તમે પેપર લખવાની પ્રેક્ટિસ તેમ કરી શકો છો. બપોરનું અહીં આપેલું છે, સોરી માફ કરજો, આ રાતના નથી, સોરી આઈ એમ વેરી સોરી. તો આ પહેલો સેશન છે 11:30 વાગ્યા સુધીનો બપોરનો. પછી 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ભોજન 1 કલાકનો આપ્યો છો. ભોજન નિરાંતે 30 મિનિટની ઊંઘ લેવાની કીધી, માત્ર 30 મિનિટની, એના કરતાં વધારે નહીં ઊંઘતા, નકર ઊંઘતા જ નહીં, રવા દો. ઓકે, પછી વળી પાછું 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી 2 કલાકનો સેશન નાસ્તો. પછી સાંજે 5:15 વાગ્યાથી 7:15 2 કલાકનું રીડિંગ, અને વળી પાછું ભોજન કરી લેવાનું એટલે બ્રેક આવી જાય. અને પછી 8:15 થી 10 વાગ્યા સુધી 2.5 કલાક આખા દિવસનું રિવિઝન કરી નાખવાનું. પછી 10 વાગે સુઈ જવાનું કે 10:30 સુઈ જવાનું. ઓકે, એટલે 5 વાગે જાગો, સાંજે 10:30 સુઈ જવાનો. સ્ક્રીનશોટ પાડી લો, આ રૂટીન સેટ કરી લો. બોર્ડની પરીક્ષામાં તમારા માટે ખાસમ ખાસ આ કામમાં આવવાનું છે, એટલે ભૂલી નહીં જતા. ઓકે, આ પ્રમાણે રૂટીન સેટ કરી દો. બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધીનું આ કામ આપણે કરવાનું છે. પોસિબલ હોય તો આમાં બપોર વચ્ચે કે ગમે ત્યારે 3 કલાક એવો શેડ્યુલ કરો કે જેમાં એક પેપર રોજ લખી શકો. ઓકે, એટલે આ સમયમાં છે તમે, અથવા તો 5:15 થી લઈને 8:15 સુધીના સમયમાં આ 3 કલાકમાં તમે એક પેપર લખવાનો ટાઈમ તમે આની અંદર મેનેજ કરી શકો. ઓકે, તો આટલી વસ્તુ છે જે તમારે ખાસમ ખાસ કરવાની છે. અને બરાબર, બીજું મેં તમને કીધું સોશિયલ મીડિયા ટાળવાનું છે, ફાસ્ટ ફૂડ ટાળવાનું છે, ટાઈમપાસવાળા મિત્રો અને અફવા ફેલાવાળા મિત્રોથી ખાસ આગળ રહેવાનું છે. જેમને એમ જ કહેવાનું છે કે તું તારું કર ભાઈ, મને મારી રીતે મહેનત કરવા દે. તો આટલી વિગતોનું, આટલી બાબતોનું ધ્યાન રાખજો. તમારું વાંચવાનું શેડ્યુલ આ પ્રમાણે સેટ કરજો. આઈ એમ વેરી શ્યોર પરીક્ષામાં સારા માર્ક્સ આપશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ કોમર્સ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.